ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદનું આ વાક્ય જ્યારે પણ આપણે સાંભળીએ તો આપણને પ્રેરણા મળે કંઈક કરવા માટે, આપણને ઇન્સ્પિરેશન, મોટિવેશન એકસાથે મળતા જણાય આ વાક્યમાંથી. આ વાક્ય પર ચિંતન કરીએ તો ઘણી બધી બાબતો આપણી સામે આવતી જણાય. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વાક્ય થકી આપણને સંદેશ મળે જાગૃત બનવાનો. જાગૃત અવસ્થામાં આવવું એ ખૂબ મહત્ત્વની બાબત હોય છે. ઘણી બધી વખત આપણે હકીકતમાં જાગતા હોતા નથી. આપણે કાર્યરત ત્યારે જ થઈ શકીએ જ્યારે આપણે જાગૃતાવસ્થામાં હોઈએ. સ્વામીજી જાગૃતાવસ્થાની વાત કંઈક અલગ અંદાજમાં જ આપણી સમક્ષ પ્રસ્તુત કરતા હોય એવું આપણને ચિંતન કરતા જણાય છે. ત્યારબાદ કાર્યરત બનવાનો જે મુદ્દો છે એ ખૂબ મહત્ત્વનો છે, કારણ કે એમ કર્યા વિના કશું જ પ્રાપ્ત કરી શકાતું નથી હોતું. માનસિકતાને સંબંધ યુવાવસ્થા સાથે હોય અને યુવાવસ્થાને સંબંધ માનસિકતા સાથે પણ હોય. આ વાક્યમાં પણ આ જ પ્રકારની માયના સમાવિષ્ટ થયેલી જણાય. ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાની, મચી પડવાની બાબત એ છે કે ખૂબ મહત્ત્વનો મુદ્દો આની સાથે એ રીતે એસોસિએટ થાય છે, જોડાય છે, અને એ છે આપણે ધ્યેય રાખવું જોઈએ. ટૂંકમાં ધ્યેય રાખ્યું હશે તો પછી એને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરવા પડશે, અને એ પ્રયત્ન કરવાની શરૂઆત જો આપણે જાગૃત અવસ્થામાં હશું તો જ થશે. આપણે આળસ કરીશું, આપણે વાતને ટાળતા રહેશું તો કદી પણ ધ્યેય પ્રાપ્તિની આપણી અભિપ્સા છે એ પૂર્ણ થવાની નથી. આ જ તો સંદેશ છે આ વાક્યમાં સમાવિષ્ટ થયેલો, કે જે આપણને આહ્વાન આપે છે કંઈક અદ્ભુત, અનન્ય અને એવું પ્રાપ્ત કરવા માટે કે જે ન માત્ર આપણને પણ તમામને અનેક રીતે ઉપયોગી સાબિત થાય એ પ્રકારનું હોય. હવે જ્યારે ધ્યેયની વાત નીકળે તો મને હંમેશા યાદ આવે કે આપણે જીવનમાં ગોલ સેટ કરવો જોઈએ. આપણે આપણું ધ્યેય નિર્ધારિત કરવું જોઈએ. આજે હું તમારી સાથે ગોલ વિષયક રસપ્રદ વાતો કરવાનો છું. ઇંગ્લિશમાં ધ્યેયને ગોલ કહેવામાં આવે છે અને એનો સ્પેલિંગ GOAL આ રીતે થતો હોય છે. હવે આ ગોલ શબ્દ અને ઇંગ્લિશમાં જો આપણે એ શબ્દ લઈએ તો એ સ્પેલિંગના જે 4 મૂળાક્ષર છે, જે 4 લેટર્સ છે કે જેના થકી આ શબ્દ બન્યો છે, તો એ ચારેય પરથી આપણને મસ્ત મજાના 4 શબ્દ મળે છે. અને આ ચારેય શબ્દ આપણને અદ્ભુત સંદેશ આપે છે ગોલ સેટ કરવા માટે, એને માટે કાર્યરત થવા માટે અને એને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપવા માટે પણ. એક પછી એક શબ્દ તમારી સમક્ષ મૂકું છું અને તમે ન માત્ર આ બાબતને સાંભળજો, જાણજો, પણ એના પર ચિંતન મનન કરી ગૌર ફરમાવજો, એના પર રિફ્લેક્શન ફરમાવજો અને પછી એના પર અમલ કરવાની પણ કોશિશ કરજો. ગોલ શબ્દ સ્પેલિંગ, એનો પહેલો લેટર G પરથી આપણને મળે છે ગેમ. ગેમ એટલે રમત. મિત્રો, રમત રમવી આપણને ગમતી હોય છે. ઇન્ડોર ટાઈપની હોય કે આઉટડોર ટાઈપની, રમત આપણને બધાને ગમે. હવે રમતમાં આનંદ છુપાયેલો હોય છે. ઉપરાંત જ્યારે 2 વ્યક્તિ કે 2થી વધારે વ્યક્તિ રમત રમતા હોય છે તો એમાં સંઘ ભાવના પણ, ટીમ વર્ક પણ કામ કરતું આપણી સામે આવે છે. ઉપરાંત સામેવાળી વ્યક્તિને આપણે કેટલું રિસ્પેક્ટ આપીએ છીએ, આપણે કેટલું માન સન્માન આપીએ છીએ એ પણ ઉજાગર થતું જણાય ગેમ થકી. કારણ કે જ્યારે રમત રમીએ તો રમતના નિયમો હોય અને એ નિયમ આપણે નિભાવવાના હોય, એનું પાલન કરવાનું હોય અને એ રીતે ગેમ રમવાની હોય. અને સૌથી મહત્ત્વની બાબત સ્પોર્ટ્સમેન સ્પિરિટ દર્શાવવાની આવે કે જ્યારે તમે હારી જતા હો છો, રમતમાં તમે જીતતા નથી, તો ભલે તમે જીતવાનો ઉદ્દેશ રાખ્યો હોય પણ હારી ગયા છતાં પણ તમે એને કારણે ચિંતિત થતા નથી, તમે એને કારણે ઉદાસીન થતા નથી, તમે એનાથી નિરાશ કે નાસીપાસ પણ થતા નથી હોતા. આપણા જીવનનું પણ એવું હોય છે. જીવનમાં પણ ઘણી બધી વખત ઉતાર ચઢાવ આવ્યા કરતા હોય છે અને આ ઉતાર ચઢાવ છે
એની આ રમત છે જિંદગીની. એમાં આપણે જ્યારે ઉન્નતિ સાધતા હોઈએ, ઉન્નત મુકામ પર પહોંચતા હોઈએ, ત્યારે તો આપણને આનંદ થતો જ હોય છે. પણ ક્યારેક કપરા દિવસો આવે, મુશ્કેલીનો સમય આવે, તો એ વખતે પણ આપણે નાહિંમત થયા વિના, આપણે હિંમત ગુમાવીએ નહીં, આપણે એ જ રીતે કામ કરતા રહીએ કે જે રીતે અન્યથા કરતા હતા, તો આ રમત આપણે આત્મસાત કરી ગણાય. એટલે ગોલ શબ્દનો પ્રથમ લેટર જી આપણને સંદેશ આપે છે કે ગોલ પ્રાપ્ત કરવો, ધ્યેય પ્રાપ્ત કરવું, એ તો જિંદગી માટે એક રમતની વાત બની જવી જોઈએ. એ એક એવી રમત બની જવી જોઈએ કે તમને આનંદ આવવો જોઈએ. જે કાર્ય કરવામાં આપણને આનંદ આવતો હોય, જેમાં રોચકતાનો અનુભવ થતો હોય, જેમાં મજા આવતી હોય, તો એ કામનો આપણને થાક નથી લાગતો હોતો. અને એટલે જ ગોલ શબ્દનો પ્રથમ લેટર જી આપણને સંદેશ આપે છે કે જિંદગીને એક રમત તરીકે લેતા આપણે શીખી જવું જોઈએ અને એના તમામ નિયમોનું આપણે બખૂબી પાલન કરવું જોઈએ. જે પણ ધ્યેય રાખ્યો હોય, એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પણ આપણે જે પણ પ્રકારની કોશિશ હોય, તો એ પણ આપણે રમતા રમતા કરવાની છે. આપણા જ્ઞાન અને કૌશલ્યનો આપણે ચોક્કસપણે ઉપયોગ કરીશું, પણ આપણે ના હિંમત કદી નહીં થઈએ. ભૂલ થશે તો એમાંથી ઘણું બધું શીખવાની આપણે કોશિશ કરીશું અને એ ભૂલ પુનરાવર્તિત ન થાય એની તકેદારી પણ આપણે ચોક્કસપણે રાખીશું. બીજો લેટર લેવાનો છે ગોલ શબ્દનો અને એ છે ઓ. કારણ કે આપણે જે વાત કરીએ મુજબ GOAL, ગોલ, આ થયો અંગ્રેજી શબ્દ જેનો અર્થ થાય ધ્યેય. આપણે પ્રથમ લેટર જી પરથી મળતો શબ્દ ગેમ લીધો અને હવે વારો ઓ પરથી મળતા શબ્દનો. ઓ પરથી હું તમને 3 શબ્દ આપવાનો છું અને ત્રણેય શબ્દ એટલા બધા મજાના છે કે ન પૂછો વાત. પ્રથમ જે શબ્દ ઓ પરથી શરૂ થતો તમારા માટે પસંદ કરવામાં આવ્યો છે એ છે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટીનો અર્થ થાય તક. આપણને ડગલે ને પગલે અનેક વખત જુદા જુદા ક્ષેત્રમાં તક મળતી જ હોય છે. જરૂરત હોય છે એ તકને ઝડપી લેવાની. ઘણી બધી વખત આપણે તક ચૂકી જતા હોઈએ અને પછી અફસોસ પણ કરતા હોઈએ. ઘણા બધા તજજ્ઞ એવી વાત કરે છે કે એકાદ વખત, 2 વખત કે વધારે વખત તક તમે જો ચૂકી ગયા હો તો પણ તમારે અફસોસ ન કરવો જોઈએ. કારણ કે માત્ર અફસોસ કર્યા કરીશું તો પછી આંખમાં જે પાણી હશે, જે આંસુ હશે, એને કારણે ત્યાર પછી જે તક તમારી સામે આવશે એને પારખવામાં પણ તમે કદાચ નિષ્ફળ જાઓ, એવું પણ બની શકે. કહેવાનું તાત્પર્ય એ કે ઓપોર્ચ્યુનિટી એટલે કે તક ઝડપી લેવા માટે આપણે સજાગ રહેવું પડે, તત્પર રહેવું પડે અને કદાચ આપણે ચૂકી ગયા હોઈએ તો અફસોસ કર્યા વિના નવી તક છે એ જ્યારે આવે એને ઝડપી લેવી જોઈએ. ઘણા વ્યક્તિ એવું પણ કહે છે કે તમે કુશળ ત્યારે જ ગણાવ કે તમે પોતે તક ઊભી કરી શકો. આ પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે કે આપણે તકનું નિર્માણ કરી શકીએ. એ તો વિરલ વ્યક્તિત્વ જ હોય છે કે જે પોતાના ક્ષેત્રમાં તકનું નિર્માણ કરે અથવા તો તકનું નિર્માણ કરી અને પછી નવું જ ક્ષેત્ર પોતે શોધી કાઢે અને અન્યોને પણ એમાં એ તક આપવાની કોશિશ કરે. ઓ લેટર પરથી આપણને ઓપોર્ચ્યુનિટી મળી, તક મળી. અને હવે પછીનો જે બીજો શબ્દ છે ઓ પરથી જે આપણને મળે છે એ છે ઓપ્શન. ઓપ્શનનો અર્થ થાય આપણી પાસે કેટલા વિકલ્પ છે. ક્યારેક એવું બનતું હોય કે આપણે નિર્ણય લેવાનો હોય એ વખતે ઘણા બધા વિકલ્પો આપણી સમક્ષ ઉપસ્થિત થયા હોય. હવે એ વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ ખૂબ મહત્ત્વની બાબત હોય. એ વખતે આપણું જ્ઞાન અને આપણું કૌશલ્ય કસોટીની એરણ પર ચડતા હોય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવે તો આપણને સફળતા ઝડપથી મળતી હોય છે. ક્યારેક ખોટો વિકલ્પ પસંદ થઈ જાય તો સફળતા ન પણ મળે કે પછી થોડી મોડી પણ મળે. કહેવાનો મતલબ એ છે કે વિકલ્પ આપણે પસંદ કરવાનો છે એ હકીકત છે અને આ ખૂબ જરૂરી બાબત છે. ધ્યેય પ્રાપ્ત કરવાની શરૂઆત કરતા હોઈએ
તો અનેક વિકલ્પો આપણી સમક્ષ આવતા હોય તો એમાંથી યોગ્ય વિકલ્પની આપણે પસંદગી કરવાની હોય. એ નિર્ણય કરવામાં કદાચ ક્યારેક થોડો સમય આપણે આપવો પડે, પૃથક્કરણ કરવું પડે, એના વિશે વિચારવું પડે, તજજ્ઞનો અભિપ્રાય લેવો પડે તો વાંધો નહીં. પણ ઓપ્શન એટલે કે જે વિકલ્પ છે એની પસંદગી ચોક્કસપણે અનિવાર્યપણે આપણે કરવાની જ હોય છે અને આપણે એ કરવી જ જોઈએ, જે આપણને લઈ જાય છે સફળતા સુધી. અને કદાચ એમાં થોડું વહેલું કે મોડું થાય તો પણ સફળતા મેળવવામાં વિકલ્પની પસંદગી જ આપણા માટે મહત્ત્વની સાબિત થતી હોય છે. હવે લઈએ ઓ પરથી જ મળતો ત્રીજો શબ્દ અને એ છે ઓપ્ટિમિઝમ અને એનો અર્થ થાય આશાવાદ. આપણે હંમેશા આશાવાદી બની જીવનમાં કાર્યરત બનવાનું હોય. ઘણા બધા લોકો નાની નાની બાબતે ફરિયાદ કર્યા કરતા હોય છે. મિત્રો, ઘણી બધી વખત ફરિયાદને માટે પૂરતા કારણો પણ હોય છે, પણ તજજ્ઞ તો એવું કહે છે કે માત્ર ફરિયાદ કરવાથી કશું વળતું નથી હોતું, એનો ઉકેલ શોધવાનો હોય અને એ ઉકેલ શોધવામાં પણ આપણે અન્યોને મદદ કરવાની હોય. ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે જેમાં આપણને બધું કાળું ડિબાંગ જણાતું હોય, છતાં પણ આપણે કદી પણ આશા ન છોડવી જોઈએ કે રાત્રિ પછી ચોક્કસપણે દિવસ થવાનો જ છે. કદાચ એવું પણ બને કે દિવસ જ હોય અને સૂર્ય છે એ વાદળોની પાછળ છુપાઈ ગયો હોય. પવન નીકળશે, વાદળો છે એ વેરવિખેર થઈ જશે અને સૂર્ય પાછો રોશની ફેલાવતો આપણા સમક્ષ આવશે. ખૂબ મહત્ત્વની બાબત છે કે જીવનમાં આપણે જે પણ કંઈ કરતા હોઈએ તો એમાં આપણે ઓપ્ટિમિસ્ટ બનીને ઓપ્ટિમિઝમ સાથે કાર્યરત રહેવું જોઈએ. એનાથી સૌથી મહત્ત્વનો ફાયદો આપણને એ થાય છે કે આપણું ધ્યાન, આપણું ફોકસ છે એ કંઈક કાર્ય પૂર્ણ કરવા તરફ હશે. ઘણી બધી વખત નિરાશાવાદી વ્યક્તિ છે એ હંમેશા ગૂંચવાઈ જતી હોય છે અને એનું ધ્યાન છે એ સમસ્યા પર, કોયડા પર, તકલીફ પર, આના પર જ બધે હોય છે અને એને ઉકેલ શોધવામાં કદી પણ ખુદની જાતને સુસજ્જ કરવામાં મદદ મળતી નથી હોતી. એટલે આપણે જો ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, આપણે આશાવાદી બનીએ તો ચોક્કસપણે ખૂબ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરવામાં આપણને અનન્યપણે અદ્ભુત ફાયદો મળે એ રીતે મદદ મળતી હોય છે. આપણે વાત કરી રહ્યા છીએ ધ્યેય વિષયક. ધ્યેયનો અંગ્રેજી શબ્દ છે ગોલ, જેનો સ્પેલિંગ થાય GOAL. આપણે આ જે 4 લેટર્સ છે GOAL એના પરથી મળતા રસપ્રદ શબ્દોની ચર્ચા કરી રહ્યા છીએ અને આ દરેક રસપ્રદ શબ્દ આપણને આહ્વાન આપે છે, આપણને હિન્ટ આપે છે, આપણને મદદ પૂરી પાડે છે કંઈક અદ્ભુત રીતે ગોલ સાકાર કરવા માટે, ધ્યેય ઉપલબ્ધિમાં સફળ થવા માટે. આપણે જી પરથી મળતો શબ્દ ગેમ લીધો અને ત્યારબાદ ઓ પરથી મળતા 3 શબ્દ લીધા, ઓપોર્ચ્યુનિટી, ઓપ્શન અને ઓપ્ટિમિઝમ. હવે વારો છે એ પરથી મળતા શબ્દ વિષયક વાત કરવાનો અને એ પરથી મળે છે એક્શન. આપણે જે પણ કંઈ નક્કી કરીએ એના પર જ્યાં સુધી કામ કરવાની શરૂઆત ન કરીએ ત્યાં સુધી કશો જ ફાયદો ક્યારેય મળતો નથી હોતો. ઘણા બધા તજજ્ઞ એવી વાત કરે કે માત્ર વિચારો કર્યા કરવાથી કશું જ ઉપલબ્ધ કરી શકાતું નથી હોતું. તમારે જરૂરત હોય છે એ વિચાર પર કામ કરવાની અને જ્યારે વિચાર પર કામ કરવાની શરૂઆત થાય ત્યારે જ ખબર પડે છે કે કામ કરવું કેટલું સુગમ કે દુર્ગમ છે. ઉપરાંત એ વિચારને હકીકતમાં પલટાવવા માટે આપણે કેટલું કૌવત કેળવવું પડે છે, આપણે ખુદની જાતને કેટલી સુસજ્જ કરવી પડે છે, આપણી ક્ષમતા કેટલી છે, આપણો અનુભવ કેટલો છે, આપણી આવડત કેટલી છે, આપણા કૌશલ્ય અને જ્ઞાન કયા પ્રકારના છે, આ બધાનો ખ્યાલ આપણે જ્યારે એક્શનમાં આવીએ ત્યારે જ આપણને આવતો હોય છે. જીવનમાં ચોક્કસપણે ધ્યેય નક્કી કરવું જ જોઈએ. ઘણા બધા તજજ્ઞ એવી પણ વાત કરે છે કે તમારી પાસે ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું આમ 2 પ્રકારના ધ્યેય હોવા જોઈએ અને ટૂંકા ગાળાનું જે ધ્યેય છે એ તમે ઝડપથી પૂર્ણ કરી શકશો, એને ઉપલબ્ધ થઈ શકશો. ત્યારબાદ એને અનુલક્ષીને તમે જે લાંબા ગાળાનું ધ્યેય નક્કી કર્યું હોય એને ઉપલબ્ધ થવામાં પણ તમને મદદ મળવાની હોય છે.
ધ્યેય માટે એવું પણ કહેવાય છે કે ક્યારેક સ્થિતિ અચાનક એ રીતે પલટી જાય તો તમારે ધ્યેયમાં અથવા તો ધ્યેય પ્રાપ્તિ કરવા માટેનો માર્ગ તમે જે નક્કી કર્યો હોય એમાં તબદીલી લાવવી પડે, એમાં તમારે ફેરફાર કરવો પડે અને એ પણ તમારે કરવો જ જોઈએ. એ માટેની અગમચેતી તમારે વાપરવી જ પડે અને તમારે આ ઇન્સાઇટ સાથે કામ કરવું પડે. આ ખૂબ મહત્વની બાબત એટલા માટે છે કે જે બદલાવ અચાનક જ આવી ગયો હોય તો પછી તમે જો ધ્યેયમાં એને અનુલક્ષીને, એની પ્રાપ્તિમાં એને અનુલક્ષીને ફેરફાર ન કરો તો પછી ઘણી બધી ઉર્જા છે એનો વ્યય થતો હોય છે અને કદાચ એવું પણ બને કે ખૂબ લાંબો સમય લાગી જાય પેલું ધ્યેય પ્રાપ્ત કરવામાં. એટલે માત્ર કાર્ય નથી કરવાનું, પણ સ્માર્ટ વર્ક કરવાનું છે, વિચક્ષણ બની અને કામ કરવાનું છે. આ રીતે જો કામ કરીશું, આ રીતે જો આપણે એક્શન લેશું તો પછી આપણને અનન્યપણે ભરપૂર ફાયદો મળશે અને પેલી જે રમત છે રમવાની, એટલે કે ધ્યેય પ્રાપ્તિની જે રમત આપણે રમવાની છે, જેની આપણે શરૂઆત કરી છે, એમાં પણ આપણને અપૂર્વ આનંદ ચોક્કસપણે મળ્યા કરશે. હવે લઈએ ગોલ શબ્દના સ્પેલિંગનો છેલ્લો લેટર એલ, ત્યાંથી મળતો શબ્દ અને એ છે લેશન. મિત્રો, લેશનનો અર્થ થાય પાઠ, પછી એ પદાર્થ પાઠ પણ હોય કે પરિપાક રૂપે આપણને મળેલો પાઠ પણ હોય. મિત્રો, ખૂબ મહત્વની બાબત છે. જ્યારે પણ કંઈક અદ્ભુત કરવું હોય, આપણે કંઈક ઉપલબ્ધ કરવું હોય, પ્રાપ્ત કરવું હોય તો એ માટેની સુસજ્જતા આપણે કેળવી લેવી પડે છે. અને ખૂબ મહત્વની બાબત એ છે કે આપણે સતત નવું નવું કંઈક શીખ્યા રાખવું પડે છે. અને જ્યારે પણ આપણે શીખવાની શરૂઆત જે કરી હોય બચપનથી, એ આપણે સતતપણે સાતત્ય સાથે સમગ્રતાથી ચાલુ રાખી શકીએ નવું નવું શીખવાની બાબત, તો આપણને અનન્યપણે એનો ખૂબ જ ફાયદો મળતો હોય છે. જે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં શિરમોર બની રહેવા માટેની પોતે તત્પરતા દાખવતી હોય, પોતે અભિપ્સા કેળવતી હોય, એ પ્રકારનું ધ્યેય રાખવા ઉત્સુક હોય તો એ વ્યક્તિએ હંમેશા નવું નવું શીખ્યા કરવું પડે છે. જગત દરરોજ બદલાતું રહે છે. અનેક નવી બાબતો આપણી સમક્ષ ઉપલબ્ધ થતી હોય છે, આપણી સામે આવતી હોય છે અને એમાંથી જો નવું નવું આપણે શીખ્યા રાખીશું તો એનો ફાયદો આપણને ચોક્કસપણે મળ્યા કરશે. આપણે જે પણ સપનું સજાવ્યું હોય એને સાર્થક કરવામાં, એને ચરિતાર્થ કરવામાં આ બધા પદાર્થ પાઠ આપણને મદદ કરતા સાબિત થવાના હોય છે. ઉપરાંત માણસ માત્ર ભૂલને પાત્ર. એ રીતે જે પણ આપણે કંઈ કરતા હોઈએ એમાં જે પણ કંઈ નાની મોટી ભૂલ થતી હોય તો એ વખતે ભૂલને કારણે આપણે નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણે એ ભૂલમાંથી શીખવાના છે પાઠ, અને પછી એ ભૂલ પાછી ન થાય, એનું પુનરાવર્તન ન થાય, એની આપણે તકેદારી રાખવાની હોય છે. ભૂલ થાય વાંધો નહીં, અમુક બાબતો તો ભૂલ થાય એમાંથી જ શીખી શકાતી હોય છે, પણ પછી એની એ ભૂલ આપણે પુનરાવર્તિત ન જ કરવી જોઈએ. એ સામાન્ય સમજણની બાબત છે અને એ આપણે સમજી લેવી પડે, કેળવી લેવી પડે. ઉપરાંત જે પણ આપણે નવું શીખતા હોઈએ એનો ઉપયોગ આપણે ધ્યેય પ્રાપ્તિ માટે ચોક્કસપણે કરવો જોઈએ. એ ઉપરાંત અન્ય વ્યક્તિ પણ ક્યારેક ભૂલ કરતી હોય છે અને એની ભૂલોમાંથી પણ આપણે શીખવાનું હોય છે. અન્યોની ભૂલોમાંથી જ્યારે આપણે શીખીએ તો એ છે શાણપણની નિશાની. કારણ કે બધી ભૂલ આપણે કરી શકતા નથી અને કરવી ઉચિત પણ નથી હોતી. કહેવાનો સારાંશ એ છે કે આપણે ટૂંકમાં ખુદની અને અન્યોની જે પણ ભૂલો છે એમાંથી આપણે શીખવાનું છે અને એ જે પાઠ શીખ્યા છીએ એનો ઉપયોગ આપણે આપણી પ્રગતિ માટે કરવાનો છે. જે પણ ક્ષેત્રમાં કામ કરીએ છીએ, આપણે જે પણ ધ્યેય રાખ્યું છે એને સાકાર કરવા માટે આપણે જે પણ એક્શન પ્લાન બનાવ્યો છે એમાં આપણે જે પણ શીખ્યા છીએ એનો અનન્યપણે ઉપયોગ કરવાનો છે. આ થયા એવા શબ્દો કે જે આપણને ધ્યેય પ્રાપ્તિમાં અદ્ભુત રીતે મદદ કરતા સાબિત થાય એ પ્રકારના છે. જ્યારે પણ આપણે અદ્ભુત રીતે રમત રમીએ તો રમત રમતા રમતા અનેક વિકલ્પો આપણી સામે આવે કે જે થકી આપણને તક મળતી હોય છે જીત મેળવવાની. ક્યારેક જીત દૂર હોય આપણાથી તો પણ ના હિંમત થયા વિના
આપણે નાસીપાસ થયા વિના આશાવાદી બની અને આપણી રમત રમવા માટેના જે પણ કાર્ય છે એ કર્યા જ રાખવાના છે. અને રમત દરમિયાન જે પણ ભૂલો થઈ હોય તો એમાંથી જે પણ પાઠ આપણને શીખવા મળ્યા છે એનો પણ આપણે જીવનમાં મસ્ત રીતે ઉપયોગ કરવાની શરૂઆત કરવાની છે, જેથી કરી રમત રોચક બને અને આપણે વિજયી બની